અરે હું ગામનો મુખી છોકરાને ને વહુને કઈ જ દેવું છે કોઈ શરમ તમારી ભરવી જ નથી. બીજું બાયરું કરવાનું કહું છું. બીજું બાયરું લાવવાનું તમે કયો હો? એ હારા કાઈક શરમ કરો. એ તમે ગામના મુખી છો. એ હવે તમારે આવું નો હારું લાગે. એ અબજો નકે તો હું કુવા પડી મરી જાઉં છું. એ હારા એ વાત તો સાંભળો. હાય હાય આમ તો શું? એ સુમલી એ તારો ઘરવાળો ઘીરે નથી અને મારો ઘરવાળો ઘીરે નથી અને આપણો હારો કેવું વેન લઈને બેઠો છે હે? એ રેખાબેન હવે હું કરશું આપણે? એ મરી કુવામ પડી જશે કાય કા હાલમ કે આવી કોકને. એ હાલો ગાવ કા. હું ગામનો મુખી મારા છોકરા ન માને અને વહુ ન માને. આજ તો મારે કુવામ પડી મરી જાવું છે. એ થોડો મારી માયું ખાય કા. એ બાતા થોડા બધા શા જાવ? એ સોરી બટા એ તારા દાદા વાડિયા આયા તા? ના રે ના બા, દાદા તો કાઈ વાડીએ ન આયા. પણ શું થયું? એ બટા શું તને વાત કરું? એ શા લફરું કર્યું હોય શી ખબર કે છે મારે ખરાકવું છે એમ કરીને કુવામાં પડવાનું કઈને ભાગી જા. હાય હાય શું કીધું? મારા દાદા કુવામાં પડવા ગયા છે. શું એને બીજી ડોશી લાવી છે? હે ભગવાન, આ ડોહાને છે કઈ શરમ? મારો રોયો મહણિયો ડોહો મરવા પડ્યો છે તો મહણિયાની બીજી ડોશી લાવી છે. શરમ નહીં થતી હોય? હું જુવાન થઈ ગઈ હવે મને પરણાવવાની છે ને એને બીજી ડોશી લાવી છે. એ આ આપણા ગામનો મુખી તો શેખસલો છે, હાવ શેખસલો. એટલી તો મને કીધું તું તે તારા હદામાં થોલી બોલી હોય ને તો મને વાવલ દે માલે લદન તલવાના તે બોલ. હે રામ, હા મારે કેવું સાંભળવું પડે? એ તો સાંભળવું પડે એવું કર્યું છે તે સાંભળવું પડે તમારે. એ બીજું બધું કે એ સોણી બટા તારા દાદા ક્યાં હશે? એ કુવામાં પડીને મરશે ને તો ગામમાં આપણી આબરૂ સોરી છે. હાચી વાત છે બા, પણ મારા બાપુની શાય છે. એ ગામમાં તો ઠીક પણ ગામના ની આબરૂ જાય છે. ગામના મુખી મરી ગયો એ હાલો ગોતવા. એ બાબલા મારા રોયા મહણિયા એ ઓલા મારા ઘરવાળાને તો આના ઘરવાળાને તું ફોન તો કર. એ આમ હાલો. એ હાલો ફોન ચાલુ હાલતા હાલતા. એ હાલે ઊભો તો. હાલો કાંદા મારા દાદા. એ મારા દાદાને તો શરમ આવે. એ ઊભા મરો. વહુને અને ગામનાને કોઈને પણ લડવું જ નથી. છોકરાને બહુ માને કે ન માને ઘરે ગૂંચો છે. એ બાબલા મોહણિયાનો ફોન તો આવ્યો તો પણ બધા ચીંકે રે શી ખબર માથે કીધું નહીં. એ બાબલા મોહણિયા એ માર બાપુ જડ્યા કે નહીં? મને નથી ખબર તાર બાપુ ક્યાં છે. એ બેરી એ તારે તો ધ્યાન રાખા ને. એ બે કાંટા હોકરો જાય હાંજુનો એ તણી જાય છે ને તો મરી જશે. મોરબીના ડેમમાં જાય છે. એ મગજ એવું જ લાગે છે. વરસાદમાં આવે છે આમાં તણે ન જાય મોરબી નીકળશે. એ મગના ભઈલા એ તો હે ને મોરબી જાવું એટલે હોકરામાં ધૂમકો મારો એટલે મોરબી વગર પાડે વિયા દે. એ મરી જા. ઓલા રોયા તને અંદર આયા મજાક ખુદે છે. હારા કરતા નથી. મજાક કેવું કરે છે? આ માલો ને ગોતવા. હાલો ખાયગા. રેખાબેન હાલો. ये रेखा बेन छोड़ो ले. ये वरसाद एવો આવે છે. એ મુંગી માર શું લો તલે રસ્તા દો અહીંયા મરી ગયો. મારા દાદા. એ રેખલી એ વરસાદ કેવો આવે છે? એ અમે હવે નથી રહેવાના. અમારે હજી નદીનો કાંઠો ટપવાનો છે અને ઈમાં નદી આવીને તો અમે બે માણા તણાઈ જાશું. ઈમાં અમે જાવી હી. હાલો બેરા આપણે. એ હાલો આપણે. એ પણ ઘડી તો ગોતાવા
મારે એવી તો બાપા હું તને જો મારું કરવા એ હવે આપણા બાપુને શ્યાં ગોચ્યું? મારા દાદા ક્યાં જાય છે? એ મારી માં તારા પાસે ફોન હોય તો તારા બાપને ફોન કર. શું કરું? અહીંયા હોય તો કઈ ગોતવા જાય. ये रेखा बेन या दया बेन ने कहता था ये हाथू है ये नदी આવશે તો આપણે તડે જઈશું ધીરાઈ નહીં જાય કે એ વરસાદે બેવાન ધરો હે અને નદી બે કાંઠા છે. એ દેરાણી આ બાપા ઓલા બુટિયા કુવામાં તો નહીં પડી જાવ. ये रेखा बेन એવું બોલો માં મારી માં એ બુટિયા કુવામાં પડી જાય છે ને તો આ સમાહાના તાળાના પૈસા સાથી કાઢ્યું. હાલો આમ હાલા મારી માં એ હાલો હવે એ બુટિયા કુવામાં જોતાય કઈ કાલો તો એ બાપા ક્યાં છે? બાપા ક્યાં જડતા નથી માર બાપા. ગોતી ગોતીને થાકી રહ્યો. આ હમણે બીજો દી થઈ ગયો તોય શાય જીડ્યા નહીં. કુવાન હોકરા નહીં દ્યું ને બધું જોઈ લીધું પણ શા છે મારા બાપા? શા જડતા નથી? શું થયું છે મારા બાપાનું? એ બાપા આખી રાત વરસાદ આવ્યો અને ભૂખે એવી લાગી છે. 2 છોકરા છે પણ વાહે એકાય પણ આવ્યો ને. એ બાપા શા છે? બધું ગોતી લીધું મેં. બાપા લે લે. એ બાપા મેં તમને ગોતે ગોતે થાકી રહ્યું. હોકરા નહીં દ્યું બધું કોબો બધું જોઈ લીધું અને આખું ગામ ભેગું થઈને બેઠું હે. ગામના ને તેમ ચૂક તાર બાપા મરી ગયા. આખું ગામ ભેગું થઈને બેઠું હે બાપા અને રહેવું નથી. એ હવે હાલો ઘરે. એ સગના એક સરસ મારી જો મગનાને અને તારી વહુને કહી દેજે બીજું ઘર તો હું કરીશ જ. એ બાપા એવું ન કરાય. હવે બીજું ઘર ન કરાય. બીજું ઘર તો મારો સગના કરવું છે. તને કોઈથી કોઈનું માન્યા હોતે માનો. આખા ગામના મૂકી હવે મારે કેટલું સાંભળવું પડશે ગામનાનું. હાલો હવે ઘરે બાપા. કેટલું ગોત્યા આખા ગામને એમ થયું કે તારા બાપા જ મરી જા. એ બધી તૈયારી કરી નાખું ગામ બેઠું બાપા.